ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 10માં કોષચક્ર અને કોષ વિભાજનવાળા પ્રકરણમાં આગળ આપણે નવો ટૉપિક શરૂ કરીશું. સમવિભાજનના વિવિધ તબક્કાઓ. પહેલાં તો સમવિભાજન કોને કહેવાય? તો જો બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જોવા મળે, એટલે કે માતૃકોષમાં ટ્વાઇસેન હોય તો બાળકોષમાં પણ ટ્વાઇસેન જોવા જ મળે, તો આવા પ્રકારના કોષ વિભાજનને સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આ સમવિભાજન એ આમ સળંગ પ્રક્રિયા છે. આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરેલી છે. પ્રક્રિયા તો સળંગ છે, પણ પહેલાં જોઈશું કોષ કેન્દ્ર વિભાજન અને પછી જોઈશું કોષરસ વિભાજન. પહેલું કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષરસ વિભાજન. સમવિભાજનના મુખ્ય 4 તબક્કા છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજના અંતિમ અવસ્થા અથવા અંત્યાવસ્થા. પહેલી આપણે પૂર્વાવસ્થાની વાત કરીએ તો તમે આંતરાવસ્થા ભણી ગયા છો. આંતરાવસ્થાનો જે એસ તબક્કો અને જી તબક્કા દરમિયાન જે પણ સંશ્લેષણ થાય છે એ સંશ્લેષણને અનુસરીને આગળ વધતી ક્રિયા એટલે પૂર્વાવસ્થા. આંતરાવસ્થાના એસ અને જી2 તબક્કામાં જે કંઈ સંશ્લેષણ થાય છે, જે કંઈ પ્રક્રિયા થાય છે એને અનુસરતી આગળની સમવિભાજનની પ્રથમ અવસ્થા એટલે પૂર્વાવસ્થા. એસ અને જી2 અવસ્થામાં બનતા જે નવા ડીએનએના અણુ એ એકબીજાથી જુદા જોવા મળતા નથી, એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. આંતર અવસ્થામાં તમે ડીએનએ જુઓ ને તો કૂંચળા સ્વરૂપે જોવા મળે, એકબીજા સાથે વીંટળાયેલા હોય. પણ આ જ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય એટલે પૂર્વાવસ્થાની ઓળખ કહેવાય. ઘનીકરણનું શરૂઆત થાય જો પહેલાં આંતરાવસ્થામાં રંગસૂત્ર તત્વજાળ હોય, પણ એનું ઘનીકરણ થઈને આવા દોરી જેવા રંગસૂત્ર થોડા છૂટા પડવા માંડે એટલે આપણે કહીશું કે પૂર્વાવસ્થાની શરૂઆત થઈ. આ વધારે ઘનીકરણ પામે એટલે દંડ આકારના રંગસૂત્રનું નિર્માણ થાય. આ જ ક્રિયા દરમિયાન જે તારા કેન્દ્ર એક જ હતું એ તારા કેન્દ્રનું પણ દ્વિગુણન શરૂ થશે. જો કે જોવા મળશે સ્પષ્ટ આપને ભાજનાવસ્થા. તારા કેન્દ્ર દ્વિગુણન આંતર અવસ્થાના એસ તબક્કામાં થયેલું હોય છે. તે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરશે. એટલે ભાજનાવસ્થામાં હું તમને સ્પષ્ટ બતાવીશ કે અહીંયા જે તારા કેન્દ્ર હતું એ વિભાજન પામીને 2 તારા કેન્દ્ર બન્યા, તેનું ગુણન થયું. હવે એ 2 તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરશે. તો પૂર્વાવસ્થાની મહત્વપૂર્ણ ઘટના કઈ થઈ? પહેલું તો રંગસૂત્ર દ્રવ્ય જે આંતરાવસ્થામાં હતું એનું ઘનીકરણ થયું અને એકલ સૂત્ર ધરાવતા સેન્ટ્રોમિયરથી જોડાયેલા રંગસૂત્રનું નિર્માણ થયું. આપણે આકૃતિમાં સેન્ટ્રોમિયર સાથે બતાવી નથી શકતા કે એ સ્પષ્ટ આપણને જોવા મળશે ભાજનાવસ્થામાં. અહીંયા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે જે કોષરસમાં આવેલી પ્રોટીનની રચના છે. આ દ્વિધ્રુવીય ત્રાક આને કહેવાય. પણ આ બધું આપણે એટલે નથી બતાવી શકતા કે સ્પષ્ટ આપણને ભાજનાવસ્થામાં જોવા મળશે. વનસ્પતિમાં તારા કેન્દ્રનો અભાવ હોવા છતાં એમાં ત્રાક તંતુનું તો નિર્માણ થાય જ છે. અહીંયા તમે તમારી બુકમાં જુઓ તો પૂર્વાવસ્થામાં તમને ત્રાક તંતુ કે તારા કેન્દ્રનું દ્વિગુણન કશું બતાવ્યું નથી, કારણ કે સ્પષ્ટ આપણને ક્યાં જોવા મળશે? ભાજનાવસ્થામાં. તો તમને એમ કે પૂર્વાવસ્થાની મહત્વપૂર્ણ ઘટના 2: એક તો રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થઈને દંડ આકારના રંગસૂત્રનું નિર્માણ થવું, બીજું તારા કેન્દ્રનું દ્વિગુણન થવું અને ત્રાક તંતુઓનું નિર્માણ થવાની શરૂઆત થવી. પૂર્વાવસ્થાના અંતમાં કોષ કેન્દ્રિકા, આ જો કોષ કેન્દ્ર પટલ હતું ને, કોષ કેન્દ્રિકા, એની અંદર કોષ કેન્દ્રની અંદર શું હશે? કોષ કેન્દ્રિકા, બાલ ગોલ્ગી પ્રસાધન હશે, અંતઃકોષ રસજાળ હશે. આ કોષ કેન્દ્ર પટલ તૂટવાની શરૂઆત કરશે. એટલે પૂર્વાવસ્થાના અંત સમયમાં આ બધું લોપ થતું જોવા મળશે.
તમને તારા કેન્દ્ર અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધનો કે કોષ કેન્દ્રિકા જેવી રચનાઓ જોવા મળશે નહીં. અને જે કોષ કેન્દ્ર પટલ સળંગ હતું એ આવું તૂટવા માંડશે. કારણ કે ભાજનાવસ્થા તો એને જ કહેવાય જ્યારે કોષ કેન્દ્ર તદ્દન અદૃશ્ય થાય અને એની અંદર આવેલા રંગસૂત્ર કોષના સમગ્ર ભાગમાં જોવા મળે. આ હતું પૂર્વાવસ્થા. બીજી અવસ્થા છે ભાજનાવસ્થા. ભાજનાવસ્થા એ સમવિભાજનની બીજી અવસ્થા છે. જો બુકમાં 2 ફિગર આપી છે, એ 2 ફિગરની કોઈ જરૂર નથી. ભાજનાવસ્થા આપણને સ્પષ્ટ તમને પ્રેક્ટિકલમાં સ્લાઇડ બતાવશે તો પણ આ મેં જે દોરી છે એ જ પોઝિશનવાળી સ્લાઇડ બતાવશે. અહીંયા કોષ કેન્દ્ર પટલ જે હતું એનું સંપૂર્ણ વિઘટન થઈ જાય એટલે ભાજનાવસ્થાની શરૂઆત. આ અવસ્થા સુધી રંગસૂત્ર હોય છે એનું પૂરું દ્રઢીકરણ થઈ ગયું હોય છે એટલે રંગસૂત્ર કોષરસમાં પ્રસરેલા જોવા મળે છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રની બાહ્ય રચના સરળતાથી જોઈ શકાય છે. બાહ્ય રચના એટલે આ રંગસૂત્ર છે, એમાં વચ્ચે સ્પષ્ટ સેન્ટ્રોમિયર, આ રંગસૂત્રિકાઓ, આ સ્પષ્ટ આવું રંગસૂત્ર આપણને જોવા મળશે. તેમાં સેન્ટ્રોમિયરની ઉપર એક આવી તકતી જેવી રચનાઓ જોવા મળે છે જેને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટ્રોમિયરની ઉપર આવી તકતી જેવી રચના જોવા મળે છે જેને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તકતી અથવા બીમ જેવી રચના. આનું બહુ અગત્યનું કામ છે. આજે ત્રાક તંતુ ઉત્પન્ન થશે ને સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે જોડાશે. આ તારા કેન્દ્રમાંથી જે ત્રાક તંતુ ઉત્પન્ન થશે એ સેન્ટ્રોમિયરના ક્યાં જોડાશે? કાઇનેટોકોર્સ સાથે. ત્રાક તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાઈ અને મધ્ય વિસ્તારમાં ગોઠવાશે. એ મધ્યમાં દરેક જોડના રંગસૂત્ર તમને જોવા મળશે. મધ્યમાં દરેક જોડના રંગસૂત્ર 23 જોડ રંગસૂત્ર સાથે જોવા હોય તો તમારે ભાજનાવસ્થામાં જોઈ શકાય. તો ભાજનાવસ્થામાં આ રીતે રંગસૂત્ર ત્રાક અથવા તારા કેન્દ્ર દ્વારા ઉત્પન્ન થયેલા ત્રાક તંતુ દ્વારા જોડાયેલા જોવા મળશે. પ્રત્યેક રંગસૂત્રનું એકલ સૂત્ર એ આ બાજુનું એકલ સૂત્ર કહેવાય, આ એકલ સૂત્ર કહેવાય, આ એકલ સૂત્ર કહેવાય. આ બાજુ આ એકલ સૂત્ર સેન્ટ્રોમિયરનું વિભાજન થશે એટલે આ સેન્ટ્રોમિયર સાથેની આ રચના એક ધ્રુવ તરફ ઉપરની તરફ ખેંચાશે અને આ રચના નીચેના ધ્રુવ તરફ ખેંચાશે. પ્રત્યેક રંગસૂત્રનું એકલ સૂત્ર આ ક્યારે શક્ય બને? જ્યારે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. પ્રત્યેક રંગસૂત્રનું એકલ સૂત્ર એક ધ્રુવ તરફ ત્રાક તંતુ દ્વારા પોતાના કાઇનેટોકોર્સ દ્વારા જોડાઈને જોડાશે અને બીજી બાજુનું એકલ સૂત્ર બીજા ધ્રુવ તરફ જોડાશે. કોના દ્વારા? ત્રાક તંતુ દ્વારા. ત્રાક તંતુ સેન્ટ્રોમિયરના કયા સ્થાને જોડાય છે? કાઇનેટોકોર્સ. આને જ કહેવાય ભાજનાવસ્થાની ઓળખ અથવા તો મધ્યાવસ્થાની ઓળખ. મધ્યાવસ્થાના જે તલ પર રંગસૂત્ર ગોઠવાય છે તેને મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજના તલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અવસ્થામાં તમે દરેક રંગસૂત્રને જોડીમાં એક જ જગ્યાએ એક જ મધ્ય ભાગમાં તમે જોઈ શકશો. તો આ થઈ ભાજનાવસ્થા. ફરી ભાજનાવસ્થા કોને કહેવાય? તો કે કોષ કેન્દ્ર પટલ પૂર્વાવસ્થામાં જે કોષ કેન્દ્ર પટલ વિઘટન થાય છે એટલે ભાજનાવસ્થાની શરૂઆત થઈ. આ અવસ્થામાં રંગસૂત્રનું દ્રઢીકરણ થયું એટલે રંગસૂત્ર દંડાકારના રંગસૂત્રનું નિર્માણ થયું જે કોષરસમાં ફેલાયેલા જોવા મળે છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રની બાહ્ય રચના સ્પષ્ટ જોઈ શકાય છે. આ તબક્કામાં રંગસૂત્ર બે એકલ સૂત્રના બનેલા છે જે સેન્ટ્રોમિયર્સ દ્વારા જોડાયેલા છે. શેનાથી ગોળ આજે બતાવ્યું શું છે? સેન્ટ્રોમિયર દ્વારા જોડાયેલા છે. સેન્ટ્રોમિયરની સપાટી ઉપર એક બીમ અથવા તકતી જેવી રચના જોવા મળે છે જેને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કાઇનેટોકોર્સ દ્વારા અથવા કાઇનેટોકોર્સ
થી આ ત્રાક તંતુઓ રંગસૂત્ર સાથે જોડાયેલા જોવા મળે છે. ત્રાક તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જે રચના દ્વારા જોડાય છે તેને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં એક બાજુની એકલ સૂત્ર એ એક ધ્રુવ તરફ જોડાશે અને બીજા બાજુનું એકલ સૂત્ર એ બીજા ધ્રુવ દ્વારા કાઇનેટોકોર્સ દ્વારા જોડાતું જોવા મળે છે. આને જ કહેવાય મધ્યાવસ્થાની ઓળખ. ને મધ્યાવસ્થામાં જે તલમાં રંગસૂત્ર જોડાયેલા જોવા મળે છે તેને કહેવાય ભાજનાવસ્થા. એટલે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, પણ એમ લાગે કે જાણે આ બાજુનું સેન્ટ્રોમિયર એકલ સૂત્ર સાથે અહીંયા જોડાયેલું છે અને આ બાજુનું સેન્ટ્રોમિયર એકલ સૂત્ર સાથે આ ધ્રુવ તરફ જોડાયેલું છે. તો ભાજનાવસ્થાની વિશેષતા શું? પહેલી વિશેષતા, ત્રાક તંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ વડે જોડાય. બીજો મુદ્દો, રંગસૂત્રના બંને ધ્રુવ પર રહેલા ત્રાક તંતુ દ્વારા રંગસૂત્રના બંને ધ્રુવ તરફ રહેલા ત્રાક તંતુ દ્વારા રંગસૂત્ર મધ્ય પટ્ટિકા પર ગોઠવાય છે. તો આ થઈ ભાજનાવસ્થા. તમને પ્રશ્ન પૂછે કે 23 રંગસૂત્રને સ્પષ્ટ જોવા માટેની અવસ્થા, તો ભાજનાવસ્થા, કારણ કે આપણે મધ્ય પટ્ટીમાં એક સાથે સમજાત રંગસૂત્ર ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી ભાજનોત્તરાવસ્થા. આ અવસ્થા દરમિયાન મધ્યાવસ્થાની પટ્ટિકા ઉપર ગોઠવાયેલા રંગસૂત્રના સેન્ટ્રોમિયર, હવે સેન્ટ્રોમિયરનું વિઘટન થશે. ક્રમશઃ વિભાજિત થતાં રંગસૂત્રિકા સ્વરૂપે છૂટું પડશે. એટલે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થાય એટલે આ રીતે એક છૂટું પડે અને આ રીતે એક છૂટું પડે. આ રીતે એકલ સૂત્ર સાથેનું સેન્ટ્રોમિયર છૂટું પડશે અને બીજું એક આ રીતે છૂટું પડશે. જે કોષ વિભાજન દરમિયાન નવા કોષ કેન્દ્ર, જે બાળકોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. આ એક બાળકોષોનું રંગસૂત્ર અને આ બીજા બાળકોષોનું રંગસૂત્ર બનશે. જ્યારે રંગસૂત્ર મધ્યાવસ્થાની પટ્ટિકાથી ઘણા દૂર થવા માંડે, આ પટ્ટિકા જે હતી ત્યાંથી કેવા થયા, દૂર થવા લાગે, ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવની બાજુ, આ સેન્ટ્રોમિયરનું વિઘટન થયું તો આ ધ્રુવ તરફ થશે, આ સેન્ટ્રોમિયર નીચેના ધ્રુવ તરફ થશે. પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવની બાજુ તરફ ખસે છે. જે રંગસૂત્ર ધ્રુવો તરફ આ જે ત્રાકતંતુ છે રંગસૂત્ર ધ્રુવ તરફ દોરી જશે, આને ખેંચશે, આ બાજુનું ત્રાકતંતુ આને ખેંચશે. આમ બંને બાજુ રંગસૂત્ર ટ્વાઇસ એન્ડ થઈ જશે. તો ભાજનોત્તરાવસ્થાની વિશેષતા, પહેલું તો સેન્ટ્રોમિયરનું વિભાજન થવું અને બીજું રંગસૂત્રિકાઓનું વિરોધ ધ્રુવ તરફ ખસવું. પહેલું સેન્ટ્રોમિયરનું વિભાજન થવું અને બીજું રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું. આ ભાજનોત્તરાવસ્થાની વિશેષતા. ત્યાર પછી અંત્યાવસ્થા અથવા ટેલોફેસ અથવા ભાજના અંતિમ અવસ્થા સમવિભાજનની અંતિમ અવસ્થા છે. આ અવસ્થામાં રંગસૂત્ર જે અનુક્રમે પોતાના ધ્રુવ તરફ ખસે છે, પહોંચી ગયા છે, તે વિસ્તરણ પામશે. અહીંયા જો તમને આ રંગસૂત્ર દેખાય પણ અહીંયા રંગસૂત્ર વિસ્તરણ પામશે. એની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે. આ રંગસૂત્ર પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી. અહીંયા રંગસૂત્ર દંડ સ્વરૂપે જોવા મળે છે, અહીંયા દંડ સ્વરૂપે જોવા મળતા નથી. એટલે આ અવસ્થામાં રંગસૂત્ર જે અનુક્રમે પોતાના ધ્રુવ તરફ પહોંચે છે અને વિસ્તરણ પામીને પોતાની સ્વતંત્રતા ગુમાવે છે. હવે એ સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જે અહીંયા જોવા મળે છે એવા જોવા મળતા નથી, પણ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે બંને ધ્રુવ તરફ એકત્રિત થાય છે. આ ધ્રુવ તરફ આ ધ્રુવ. તો અંત્યાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા, રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થાય છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવે છે. દંડાકારના રંગસૂત્ર જોવા મળતા નથી. બીજું, રંગસૂત્ર સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. સૌ પ્રથમ કોષ કેન્દ્ર પટલ બનશે, ત્યારબાદ કોષ કેન્દ્રિકા પણ બનશે, ગોલ્ગી પ્રસાધન પણ બનશે અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળનું પણ નિર્માણ થશે.
આમ એક કોષમાંથી કેટલા કોષ બન્યા? 2 કોષ. આ તો ફક્ત આપણે કોષ કેન્દ્ર વિભાજન જ આપ્યું. હવે આ કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું તો અહીંયા આ ખાંચ આવી લાંબી બનશે, કોષરસ પણ 2 ભાગમાં વહેંચાશે. આમ એક કોષમાંથી આવા 2 કોષનું નિર્માણ થશે. તો હવે એડિંગ આપીએ કોષરસ વિભાજન. આ બધા તબક્કા શેના હતા બેટા? કોષ કેન્દ્ર વિભાજન. કોષરસ વિભાજન દ્વિગુણન પામેલા રંગસૂત્રોની બાળ કોષ કેન્દ્રમાં વહેંચણી દ્વારા સમવિભાજનની ક્રિયા પૂરી થઈ. અહીંયા જે રંગસૂત્ર હતા એ 2 બાળકોષોમાં વહેંચાઈ ગયા, એટલે અહીંયા સમવિભાજનની ક્રિયા પૂરી થઈ. પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી બીજી ક્રિયા દ્વારા, અહીંયા કોષરસ વિભાજન થશે બીજી ક્રિયા, કોષ કેન્દ્ર વિભાજન થયું પહેલી ક્રિયા, અહીંયા કોષરસ વિભાજન થઈને 2 બાળકોષોનું નિર્માણ કરશે. ત્યારે કોષ વિભાજન પૂર્ણ થયું કહેવાય. ત્યારે આપણે કોષ વિભાજન પૂર્ણ થયું કહેવાય. પ્રાણી કોષમાં વિભાજન દરમિયાન કોષ કેન્દ્ર પટલ ઉપસંકોચન પામે. જો મેં બતાવ્યું છે ઉપસંકોચન પામે અને ધીરે 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 કેન્દ્ર તરફ આગળ વધે અને આવી રીતે એક કોષમાંથી 2 કોષ બને. કેન્દ્રમાં બંને ખાંચ જોડાઈ જતા કોષનો કોષરસ કેટલા ભાગમાં વહેંચાઈ ગયો? 2 ભાગમાં. બંને કોષ લગભગ સ્થિતિસ્થાપક દિવાલથી ઘેરાયેલા છે અને કોષરસ વિભાજન 2 ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા થાય. પહેલું કોષરસ વિભાજન થાય, પછી દિવાલનું નિર્માણ થાય. પહેલું કોષરસ વિભાજન થાય અને પછી વચ્ચે કોષ દિવાલનું નિર્માણ થાય. નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી પ્રક્રિયા છે. એવું બધું લખ્યા કરતાં આ નવી કોષ દિવાલનું નિર્માણ થતાં એક માતૃકોષમાંથી 2 બાળકોષોનું નિર્માણ થતું જોવા મળે છે. કોષરસ વિભાજન દરમિયાન કોષીય અંગિકાઓ, કણાભસૂત્ર, રંજક દ્રવ્ય વગેરે પણ બાળકોષોમાં, આ બધી અંગિકાઓ સમાન રીતે બાળકોષોમાં વહેંચાય છે. કેટલાક કોષમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન નથી થતું. આ એક ડ્રોબેક કહેવાય. આ કોષરસ વિભાજન થાય તો એક કોષમાંથી 2 કોષ બન્યા, પણ માન લો કે આ કોષ છે ટ્વાઇસેન કોષ કેન્દ્ર હતા એના 4n બની ગયા, પણ કોષરસ વિભાજન નથી થતું હતું. તો કોષ એક જ છે, કોષ કેન્દ્ર વધારે છે, તો આને કહેવાય બહુકોષ કેન્દ્રીય કોષ. કેવો કહેવાય? બહુકોષ કેન્દ્રીય કોષ. ધ્યાન રાખજો, કેટલાક કોષમાં, વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર વિભાજન થાય છે પણ કોષરસ વિભાજન થતું નથી. તો આવી પરિસ્થિતિમાં આ કોષ એ બહુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય. દાખલા તરીકે આપણે નારિયેળ જોઈએ છે ને, તો નારિયેળનું જે પ્રવાહી ભ્રૂણપોષ છે એ બહુકોષ કેન્દ્રીય છે. નારિયેળમાં જે પ્રવાહી ભ્રૂણપોષ એટલે ભ્રૂણને પોષણ આપનાર, તો બીજની રચનામાં ભણી ગયા આગળના ચેપ્ટરમાં. તો નારિયેળમાં જે ભ્રૂણપોષ જોવા મળે છે, પ્રવાહી ભ્રૂણપોષ, એ આ પ્રકારનું જોવા મળે છે. આપણામાં જો બહુકોષ કેન્દ્રીય કોષ થાય ને તો આપણે ટેન્શનમાં આવી જઈએ. આપણામાં કેન્સરમાં આવું થાય. કેન્સરમાં કોષ કેન્દ્ર વિભાજન થાય પણ કોષરસ વિભાજન ના થાય, એટલે કોષ મોટો થાય છે, ગાંઠ સ્વરૂપે આગળ વધે. પણ વનસ્પતિમાં તો કેટલીક જગ્યાએ કોમન બાબત છે કે નારિયેળીનો પ્રવાહી ભ્રૂણપોષ એમાં કોષ કેન્દ્ર વિભાજન થાય છે પણ કોષરસ વિભાજન થતું નથી. તો એવી પરિસ્થિતિમાં કોષરસ વિભાજન ના થાય તો એવી પરિસ્થિતિમાં શું થાય? એક જ કોષ રહે, કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા વધે. આવા કોષને બહુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ IMP પ્રશ્ન છે સમવિભાજન. ચલો હવે આની અગત્ય. સમવિભાજન દ્વારા નિર્માણ પામેલા દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. માતૃકોષમાં હોય એવું જ કોષ 2 બાળકોષોમાં વહેંચાય. સમાન અહીંયા જેવું છે એવા જ પ્રકારનું જનીન દ્રવ્ય બાળકોષોમાં જોવા મળે. બહુકોષી સજીવો છે આપણામાં જ આપણામાં અંગો વિકાસ પામે છે સમવિભાજન દ્વારા. દૈહિક કોષો નિર્માણ પામે છે નવા. તો સમવિભાજન એ બહુકોષી સજીવોમાં વૃદ્ધિનું પરિણામ છે. સમવિભાજન એ બહુકોષી સજીવોમાં આપણે
શરીરમાં કોષોની દૈહિક કોષોની સંખ્યા વધે છે શેના કારણે? સમવિભાજનને કારણે. એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. ત્રીજું, કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. એટલા માટે વિભાજન પામીને કોષીય વૃદ્ધિ થાય કોષ કેન્દ્રનું પણ પ્રમાણ વધે, કોષરસનું પ્રમાણ વધે અને આ પ્રમાણ અસંતુલિત ના થાય એટલા માટે તેનું વિભાજન થઈ અને કોષ કેન્દ્ર વિભાજન થાય અને કોષરસ વિભાજન થઈ એક કોષમાંથી બે કોષ બને છે. તો એ અસંતુલિત ના થવા માટે પણ શું જરૂરી છે? સમવિભાજન. શું કીધું મેં? કોષીય વૃદ્ધિ દરમિયાન કોષ કેન્દ્ર દ્રવ્ય વધે, કોષરસનું પ્રમાણ વધે, તો એ પ્રમાણ અસંતુલિત ના થાય એટલા માટે સમવિભાજનમાં કોષ કેન્દ્ર વિભાજન પણ થઈ જાય છે, અડધું અડધું વેચાઈ જાય છે અને કોષરસ પણ અડધું અડધું વેચાઈ જાય છે. આમ સંતુલિત કરવાનું કાર્ય કરે છે. આપણી વાત કરીએ, સમવિભાજનનો સૌથી મોટો ફાળો હોય તો સમારકામમાં. દાખલા તરીકે આ અધિચ્છદ પેશી અહીંયા આગળથી કંઈક વાગ્યું નીકળી ગઈ, તો આ નીચે રહેલા માલ્પિધિયન સ્તરના કોષો સમવિભાજન દ્વારા નવી ચામડી ઉત્પન્ન કરશે. તો અધિચ્છદનું સૌથી બહારનું પડ હોય, અન્નમાર્ગનું અસ્તર હોય કે રુધિરના કોષો હોય, એ સતત સમવિભાજન દ્વારા બદલાતા જોવા મળે છે. વનસ્પતિમાં અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી, વનસ્પતિ પેશી ભણી ગયા તમે. એ પેશીના કોષોનું કાર્ય શું? સમવિભાજન દ્વારા નવા કોષો ઉત્પન્ન કરવામાં જે વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ કરી આપે છે. તો વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીને કારણે થાય છે અને એ પેશી નવા કોષો ઉત્પન્ન કરીને વનસ્પતિની વૃદ્ધિને જીવંત બનાવે છે. તો આ હતું સમવિભાજનનું મહત્ત્વ. તો આ સમવિભાજનની અગત્યતા આપી. અહીંયા સમવિભાજન પૂરું થયું. આવતી વખતે એ પણ એના પછીનો પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે, અર્ધીકરણની અવસ્થાઓ. એમાંય અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1 એ અલગ 4 માર્ક્સમાં પૂછે છે. તો આટલું તમે લોકો તૈયાર કરી દેજો. થેન્ક યુ બેટા.